સૌથી પહેલા આજના 5 મોટા સમાચાર ગ્રાફિક્સના માધ્યમથી હું તમને કહી દઉં તો ઓબીસી અનામત લાગુ થયા પછી ગ્રામ પંચાયતોની પહેલી ચૂંટણીની તારીખો જાહેરાત તેની થઈ ગઈ છે 22 જૂને 8,327 ગ્રામ પંચાયતોમાં મતદાન થશે 25 જૂને પરિણામ આવશે આજથી જ આચાર સંહિતા લાગુ થઈ ગઈ છે એટલે કે ગ્રામ પંચાયત અને ખાસ કરીને ગામડાઓના લોકો જે રાહ જોઈ રહ્યા હતા આના કારણે ઘણી જગ્યાએ વિકાસો પણ અટકી ગયા હતા વિકાસ અટકી ગયો હતો ને એટલે જ હવે જે આ ચૂંટણીની જાહેરાત થઈ છે જેના કારણે ગ્રામ પંચાયત અને ગામડાના લોકોમાં પણ ખુશી જોવા મળી રહી છે આ સિવાય આવતીકાલે સમગ્ર ગુજરાતમાં ધણધણી ઉઠશે યુદ્ધના સાયરન ગુજરાત સહિત 5 રાજ્યોમાં ઓપરેશન શિલ્ડનું મોક ડ્રિલ યોજાશે લોકોને યુદ્ધની સ્થિતિ અંગે જાગૃત કરવામાં આવશે આ મોક ડ્રિલનું આયોજન કરવામાં આવ્યું છે યુદ્ધની અત્યારે કોઈ સ્થિતિ નથી પણ જાગૃતિ માટે આ મોક ડ્રિલનું આયોજન કરવામાં આવ્યું છે એક મોટા સમાચાર આ સિવાય બાવળામાં ગેરકાયદે ગર્ભપાત રેકેટનો પર્દાફાશ થયો છે પનામા ગેસ્ટ હાઉસમાંથી એક ભ્રૂણ સાથે નર્સ અને 2 મહિલાઓની ધરપકડ કરાઈ ગેસ્ટ હાઉસમાં રૂમ ભાડેથી રાખીને નર્સ ગર્ભપાત કરાવતી હતી એટલે આ પણ એક ચોંકાવનારા સમાચાર અને આગામી 2 દિવસ ગુજરાત માટે ભારે રહેવાના છે આજે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના પણ આપી દેવામાં આવી છે એટલે કે આગામી 2 દિવસ ખેડૂતો માટે પણ ભારે રહેવાના છે કમોસમી વરસાદ વરસવાનો છે અને કચ્છમાં કોરોનાની એન્ટ્રી થઈ ગઈ ભુજમાં 2 અને ગાંધીધામમાં 1 કેસ દર્દીઓને ક્વોરન્ટાઇન કરાયા કોરોનાના કેસમાં સતત વધારો થતા આરોગ્ય વિભાગ હરકતમાં છે પણ ચિંતાની કોઈ જરૂર નથી એવો કોરોના જે પહેલા વકર્યો હતો એવો નથી વકરી રહ્યો અને એના કારણે કોઈને નુકસાન પણ સ્વાસ્થ્યને નથી થઈ રહ્યું તો આ હતા આજના 5 મોટા સમાચાર હવે